નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે। મનસે પ્રમુખ રાજ ઠાકરે ફરી ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે। ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે। સરદાર પટેલને અમે લોકપુરુષ બનાવ્યા હતા। વલ્લભભાઈ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા અને રાજ ઠાકરેના આ વિવાદિત નિવેદન પર ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજ ઠાકરે સરદાર પટેલનું અપમાન કરતા ગુજરાતીઓમાં રોષ વ્યાપી ગયો છે। मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा काळ होता तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता। मी एका पुस्तक वाचत असताना आचार्य अत्तरचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून। वल्लभभाई पटेल ज्यांना आजपर्यंत आम्ही लोहपुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो, तुम्ही महाराष्ट्राला विरोध केला। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે વધુ એક રાજ ઠાકરેનું વિવાદિત નિવેદન અને આ નિવેદનથી ગુજરાતીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દીપિકા, ભાષા વિવાદના ઓઠા હેઠળ હવે ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને એ પણ કોણ? મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના જે કહી શકાય સ્થાપક જે કહી શકાય રાજ ઠાકરે વારંવાર ગુજરાતીઓ વિશે જે બોલે છે એમાં આજે એમણે હદ કરી, એટલે ગઈકાલે 18 તારીખે એક કાર્યક્રમ હતો એમાં એમણે હદ એટલે કરી દીધી કે સરદાર વલ્લભભાઈ અને મોરારજીભાઈ દેસાઈ આ બંને વિશે એમણે જે ઉચ્ચારણો કર્યા છે ગુજરાતીઓનું અપમાન હોય એવો કચવાટ આજે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે। મહત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ માટે રાજ ઠાકરે એવું કહી રહ્યા છે કે લોહ પુરુષ અમે બનાવ્યા, પણ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ કરવાનું કામમાં પણ વલ્લભભાઈનું ખરાબ રીતે બોલ્યા છે। આ જ રીતે મરાઠીવાળો ગોળીબાર પ્રકરણ કરીને મોરારજીભાઈ દેસાઈનું પણ કર્યું। ચિરાગભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। ચિરાગભાઈ, ભાષા વિવાદના ઓઠા હેઠળ ગઈકાલે જે કાર્યક્રમ હતો મુંબઈમાં અને મહારાષ્ટ્રનો જે નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ હદ ત્યાં કરી દીધી કે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ વિશે ખૂબ ખરાબ ઉચ્ચારણો કર્યા છે, શું કહેશો? રાજ ઠાકરેનું જે નિવેદન છે ને, એક આપણે કહેવત છે કે કાદવમાં તમે પથ્થર મારો તો છાંટા આપણને જુડે, એટલે એ આખું એમની જે માનસિકતા છે ને કાદવ ભરી માનસિકતા છે। દેશને તોડવાની, ભાષાના વિવાદ કરીને દેશને તોડવાની માનસિકતા છે। આવા તોડવાની માનસિકતા વાળા એક જોડવાના લોકોને, જેને દેશને જોડ્યો છે એવા લોકો પર જયારે ટિપ્પણી કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે એમનું જ્ઞાન અધૂરું છે અને એમની માનસિકતા ખરાબ છે। આપણે ખરેખર આના જે નિવેદનને સિરિયસ ના લેવું જોઈએ, કારણ કે મહારાષ્ટ્ર એ તો એક વૈચારિક ભૂમિ છે। મહારાષ્ટ્ર આખું એક વૈચારિક ભૂમિ છે અને કદાચ એમને જયારે રાજ્યનો પુનર્ગઠનનો અધિનિયમનો જયારે કાયદો આવ્યો ત્યારે ખબર જ નથી એમને કે 1961માં ગુજરાત બન્યું અને સરદાર પટેલનું મૃત્યુ તો 1950માં થયું હતું। હવે 50માંથી સરદાર પટેલે ક્યાંથી વાત કરી હોય કે મહારાષ્ટ્રને લઈ લેવાની કે પછી મુંબઈને દેવાની? એટલે આ નિવેદનોને કરીને ફક્ત ને ફક્ત મરાઠી માણસની પણ એ લોકો વાત કરતા હતા ને તો મરાઠીઓએ પણ એમને સહકાર નથી આપ્યો। મનસેને પૂરી ખતમ કરી નાખી છે મહારાષ્ટ્રમાંથી, એમના છોકરાની પણ ડિપોઝિટ ગુપ્ત થઈ છે। એટલે એક રાજકીય જમીનની તલાશ છે અને જમીનની તલાશ માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરી અને એમના ગુંડાઓ દ્વારા ગુજરાતીઓ ઉપર ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે। અને ગુજરાતીઓને પણ વિનંતી કરું છું કે મહારાષ્ટ્ર, ગુજરાત હોય કે આપણે ગમે ત્યાં રહેતા હોય, આખા દેશના લોકોએ ભાષા હોય, પ્રાંત હોય કે કોઈ જાતિ ધર્મ ઉપર ટિપ્પણી કર્યા વગર આપણે ફક્ત ને ફક્ત ભારતીય છે, ભારતીય તરીકેની ઓળખ આપણે ઉભી કરી અને આવા લોકોની મનસા ઉપર પાણી ફેરવી અને જેમ સરદાર પટેલે દેશને અખંડ બનાવ્યો છે એમ આપણે પણ અખંડ ભારતની વાત કરીએ અને આમાંથી ઉપર ઉઠીને આપણે વાત કરવી જોઈએ। ચિરાગભાઈ, એક મારે પૂછવાનું એ છે કે ભલે એ બફાટ કરી રહ્યા છે, બફાટ સામે ત્યાંની સરકાર કે અન્ય દ્વારા કોઈ રજૂઆત કેમ નથી થતી કે ભાઈ તમે કાંઈ ઇતિહાસ જાણો, અધૂરો ઇતિહાસ જાણીને વૈમનસ્યના ફેલાવો, જે લોહ પુરુષ છે એના વિશે નિંદા ન કરો, આવું પણ એને ટકોર કેમ નથી થતી? રાજ ઠાકરે કઈ પાર્ટી સાથે ગઠબંધનમાં હતા એ આપણે વિચારવું પડશે।
જી. રાજ ઠાકરે કોની સાથે બેઠા છે એ વિચારવું જોઈશે. અને જી. આજે ગુજરાતના લોકો તો સર્વ સમાવેશી લોકો છે, મહારાષ્ટ્રના લોકો પણ ત્યાં સર્વ સમાવેશી લોકો છે. આવા 2-4 કુવાડા દેડકારીને મૂછડકૂદ કરે છે. આજે ગુજરાતના લોકો ત્યાં ઘણા બધા વેપારી લોકો રહે છે, મહારાષ્ટ્રના લોકો એમને પણ ત્યાં રાજકીય સ્થાન આપ્યું છે. અને ગુજરાતમાં પણ સી.આર. પાટીલ મરાઠી છે અને એમને પણ ગુજરાતના લોકોએ એક ભાજપના પ્રમુખ હતા, ભલે પાર્ટીના હતા પણ એ પાર્ટીના લોકોએ પણ એમને પ્રમુખ તરીકે સ્વીકાર્યા છે. એટલે ફક્ત ને ફક્ત આવા લોકો પોતાના અધૂરા જ્ઞાનના હિસાબે અને ગમે તેમ કરીને મીડિયામાં એવા સરદાર પટેલ તો એક સુરત છે, એની સામે આમ ધૂળ ઉડાડવાથી ધૂળ એની આંખમાં જ પડે. ચોક્કસ એટલે ચિરાગભાઈ, ગુજરાત પક્ષ સાથે જોડાયા આભાર. દિનેશભાઈ બામણિયા પાટીદાર નેતા પણ આપણી સાથે છે. દિનેશભાઈ, વારંવાર ગુજરાતીને ટાર્ગેટ, પણ ગઈકાલના કાર્યક્રમમાં રાજ ઠાકરેએ જે ટિપ્પણી કરી છે જેને કહી શકાય કે વખોડવા લાયક છે, સરદાર વલ્લભભાઈ અને મોરારજીભાઈ માટે ખૂબ જ એમ ખરાબ શબ્દોમાં એમણે જે વાત કરી છે, શું કહેશો? રાજ ઠાકરેનું નિવેદન સંપૂર્ણપણે બફાટ છે અને બફાટ નિવેદનનો કોઈ જવાબ ના હોય. આવી રીતે આટલા મનસેના જે વડા તરીકે જેમનું કાર્યક્ષેત્ર હોય, બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવતી વ્યક્તિ જો આવું નિવેદન આપતા હોય તો ખૂબ જ દુઃખદ બાબત છે. તેને કઈ કહેવાની જરૂર નથી, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મોરારજી દેસાઈની સાથે એની કોઈ પણ જાતની તુલના કરવી અથવા એને સ્ટેટમેન્ટને લાયક ગણવું એવું મને લાગતું નથી. દિનેશભાઈ, ગુજરાતમાં ગુજરાતી ટાર્ગેટ એટલે છે કે ભાષા વિવાદમાં પણ ગુજરાતી ટાર્ગેટ. ગુજરાતીએ મુંબઈના વિકાસમાં, મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાતીનો સૌથી સિંહ ફાળો છે. તેમ છતાં આપણા લોહ પુરુષ કે આપણા મહાપુરુષો માટે, મહાનુભાવો માટે આવા નિંદનીય વાત કરે તો એને ત્યાંની સરકાર કે અહીંના લોકોએ પણ આને માટે ટકોરવા જરૂરી છે કે નહીં? શું લાગે છે? 100% જરૂરી છે. આ લોકોને એનો જવાબ મળવો જોઈએ અને ખાસ કરીને સરકારે અથવા એની સાથે રહેલા સાથી પક્ષોએ પણ આ બાબતે ખુલાસો કરવો જોઈએ. મુખ્ય બાબત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે કોઈ પણ ટિપ્પણી હોય એમાં કોઈ પણ વ્યક્તિ દેશમાં એવી નથી કે એની સાથે એની કમ્પેરિઝન થઈ શકે. જી દિનેશભાઈ, ગુજરાત પક્ષ જોડે આભાર. વરુણભાઈ, આપણા ભાજપના એક પ્રવક્તા નેતા પણ આપણી સાથે છે. વરુણભાઈ, રાજ ઠાકરે જે પતી ગયેલી પાર્ટીના પ્રમુખ છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, એને ફરી ગુજરાતીને ટાર્ગેટ કરીને વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ માટે ખરાબ શબ્દો વાપર્યા છે અને જે અનુચિત જ નથી અને જે ઇતિહાસને ખબર ન હોય એવા એમણે શબ્દો વાપરે. શું કહેશો? જો રાજ ઠાકરે સસ્તી પ્રસિદ્ધિ માટે અત્યારે ગમે તે ગાંડા જેવા નિવેદન આપે છે, પણ ભારત રત્ન સન્માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ પણ રીતે અપમાન થાય, દુઃખ થાય દેશની પ્રજાને, એવા શબ્દો વાપરવાના જોઈએ. અને રાજ ઠાકરે વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી રાજ ઠાકરેની ધરપકડ થવી જોઈએ, જેથી કરી અને દેશમાં કોઈ પણ ભારત રત્નનું અપમાન કરવાની કે એની પ્રતિભાને છાજે નહીં એવા શબ્દો બોલવાની હિંમત દેશમાં બીજું કોઈ કરે નહીં. અને આ સમગ્ર દેશવાસીઓનું અપમાન છે, આ ગુજરાતીઓનું અપમાન નથી, આ ભારતવાસીઓનું અપમાન છે, ભારતને પ્રેમ કરનારી દરેક પ્રજાનું અપમાન છે. જી વરુણભાઈ, આપે જે કીધું એ બહુ, કારણ કે જે સરકાર છે કે અહીંથી કોઈ રજૂઆત થવી જોઈએ, આવા બફાટ ચાલુ રહે તો સહન કરવાના ગુજરાતીઓને. માત્ર ગુજરાત ટાર્ગેટ અને ગુજરાતના મહાનુભાવો, લોહ પુરુષ, ભારત રત્ન આ બધાને આ રીતે કરતા રહે તો એની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે નહીં? આમાં ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ અને આવનારા દિવસોમાં જો આ વધારે પ્રમાણમાં ચાલશે તો આમાં આંદોલનો ફાટી નીકળશે અને દેશમાં અશાંતિનું વાતાવરણ ફેલાશે. એના માટે પણ બધાએ કેરફુલ રહેવું જોઈએ. ચોક્કસ. વરુણભાઈ, ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર. તો દીપિકા, કહી શકાય કે સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે. એક કાર્યક્રમમાં મનસેના જે પ્રમુખ કહી શકાય, સ્થાપક કહી શકાય, એ રાજ ઠાકરેએ જે નિવેદન કર્યા ગુજરાતી ટાર્ગેટ અને મહાનુભાવો મોરારજીભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને ટાર્ગેટ કર્યા છે. જી બિલકુલ આભાર ધર્મેશ, સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ. ગુજરાતીઓને પહેલેથી જ મુંબઈ પર નજર હતી તેવું રાજ ઠાકરે નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે સરદાર પટેલને અમે લોહ પુરુષ બનાવ્યા હતા અને હવે આ રાજ ઠાકરેના વિવાદિત નિવેદનથી ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને સવાલ એ પણ છે કે મહારાષ્ટ્રમાં સતત આવા નિવેદનો કેમ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતીઓમાં આક્રોશ ફેલાય તેવું નિવેદન સતત મહારાષ્ટ્રમાં કેમ આપવામાં આવી રહ્યું છે તે પણ એક પ્રશ્નાર્થ છે. મહત્વનું છે કે રાજ ઠાકરેના આ વિવાદિત નિવેદનથી અત્યારે ગુજરાતભરમાં આક્રોશ છે.